ચારણની દીકરી ચારણની જગદંબા એ 18 વર્ષની કુળદેવી છે ને 18 વર્ષને ચારણ સમાજની જગદંબાઓએ આપ્યું છે. એના વિશે આવી અભદ્ર ટિપ્પણીને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. નિંદનીય બાબત છે. ત્યારે મને મારે બિલકુલ કહેવું પડશે કે કોક મામો કંસ મામો પણ હોઈ શકે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બુલેટિન તમારું હાર્દિક સ્વાગત કરી. ત્યારે મિત્રો તમને ખબર જ હશે કે હાલમાં જ ગીગાભાઈ ભમ્મન નામના એક યુવકે માતા જગદંબા ચારણ જગદંબામાં અને ગઢવી સમાજનું મિત્રો ભારે અપમાન કર્યું છે. ત્યારે મિત્રો અનેક કલાકારો હાલમાં પોતાનું અલગ અલગ વિવાદાસ્પદ મિત્રો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે. ત્યારે મિત્રો હાલમાં જ કીર્તિદાન ગઢવીનો પણ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ત્યારે મિત્રો કીર્તિદાન ગઢવીનો આગળ વિડીયો પણ તમે જોયું અને સાંભળ્યું પણ હશે. તો મિત્રો કીર્તિદાન ગઢવી એવું બોલી રહ્યા છે કે જે ચારણ જગદંબા માતા છે તેને 18 વર્ષની એટલે કે 18 સમાજના લોકો પૂજતા હોય છે અને પોતાની કુળદેવી માનતા હોય છે. ત્યારે મિત્રો હાલમાં જ ગીગાભાઈ ભમ્મન નામના આ યુવકે માતા જગદંબા ચારણ જગદંબા સોનલ માતા અને જે ગઢવી સમાજનું ભારે અપમાન કરતા મિત્રો લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અને અનેક કલાકારો અને મિત્રો કલાકારોની સાથે સાથે અનેક સમાજના લોકો પણ મિત્રો ભારે રોષમાં ભારે ગુસ્સે થયેલા જોવા મળે છે. ત્યારે મિત્રો હાલમાં જ કીર્તિદાન ગઢવીએ વધુમાં એવું પણ જણાવ્યું છે કે ચારણ જગદંબા માતા તો ખરા, પરંતુ ગઢવી સમાજ અને આહિર સમાજ વચ્ચે મામા ભાણેજનો સંબંધ છે. તો મામા ભાણેજના સંબંધ વચ્ચે આવી રીતે કઈ રીતે આ યુવક બોલી શકે છે, આવું મિત્રો કીર્તિદાન ગઢવીએ વધુમાં જણાવ્યું છે. અને કીર્તિદાન ગઢવીએ સૌથી પહેલાં તો એવું પણ જણાવ્યું છે કે કેટલા બધા મામા સારા નથી હોતા, કેટલાક મામા કંસ મામા પણ હોઈ શકે છે, આવું મિત્રો જણાવ્યું છે કીર્તિદાન ગઢવીએ. તો ખરેખર રીતે મિત્રો ગીગાભાઈ ભમ્મન નામના આ યુવકને તમે શું કહેવા માંગો છો એ ફટાફટ નીચે કોમેન્ટમાં તમારી પ્રતિક્રિયા દર્શાવી. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીને ચેનલ પર નવા જ હોય તો તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.